નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું જીનલ દેસાઈ આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પ્રભુ શ્રીરામના સ્વાગત માટે સજી ધજીને તૈયાર થઈ પવિત્ર નગરી અયોધ્યા. આજથી શરૂ થશે પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ. આજથી મુખ્ય યજમાનો દ્વારા 10 વિધિ સ્થાન સાથે વિશેષ અનુષ્ઠાનનો થશે પ્રારંભ. 22 જાન્યુઆરીએ બપોરે 12 કલાક અને 20 મિનિટથી 1 વાગ્યા સુધી થશે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા. અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ. વડોદરાના એક રામ ભક્તે બનાવ્યો 10 ફૂટ મોટો ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ ધરાવતો પતંગ. ગુજરાતમાં ઠંડીનો માહોલ યથાવત. ગાંધીનગર 9.8 ડિગ્રી તાપમાન સાથે સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ઠંડુ શહેર. તો સંપૂર્ણ ઉત્તર ભારતમાં શીતલહેર અને છવાયું ઘાટ ધુમ્મસ. રાજધાની દિલ્હીના અનેક વિસ્તારમાં વિઝિબિલિટી શૂન્ય. હવાઈ અને રેલવે સેવા પર જોવા મળી અસર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પૂર્વોત્તર રાજ્યોના પ્રવાસે. મેઘાલયને આપશે અનેક વિકાસ પરિયોજનાની ભેટ. તુરામાં આવેલા બલજેક એરપોર્ટ પર સ્વયં સહાયતા સમૂહના સભ્યોને કરશે સંબોધિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આંધ્રપ્રદેશ અને કેરળના પ્રવાસે. પાલાસ સમુદ્રમાં રાષ્ટ્રીય સીમા શુલ્ક, અપ્રત્યક્ષ કર અને નાર્કોટિક્સ એકેડેમીના નવા પરિસરનું કરશે ઉદ્ઘાટન. સાંજે કોચીમાં યોજશે રોડ શો. વાહન ચાલકોની અસુવિધા ટાળવા અને અકસ્માતોની વિગતો જાણવા ફાસ્ટેગને લઈને NHAIની મહત્વની જાહેરાત. 31 જાન્યુઆરી 2024 પહેલા KYC નહીં થયેલા ફાસ્ટેગ એકાઉન્ટ થશે ડીએક્ટિવેટ. ફરીથી ફાસ્ટેગ એક્ટિવ કરાવવા ચૂકવવો પડશે દંડ. પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર બન્યા ડીપ ફેકનો શિકાર. ગેમિંગ એપમાં વોઇસનો થયો ઉપયોગ. આઈટીના રાજ્યકક્ષાના મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું, AI દ્વારા ડીપ ફેકનો ઉપયોગ જોખમી બાબત. આગામી દિવસોમાં IT એક્ટ હેઠળ બનશે આકરા નિયમો. લિયોનેલ મેસીએ ત્રીજી વાર જીત્યો ફિફા બેસ્ટ પ્લેયરનો એવોર્ડ. એમ્બાપે અને હાલેન્ડને પાછળ છોડ્યા. મેસીએ 2022માં અર્જેન્ટિનાને અપાવ્યો હતો વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ. રાંચીમાં ચાલી રહેલા FIH મહિલા હોકી ઓલિમ્પિક ક્વોલિફાયર મેચમાં આજે ભારત અને ઇટલી વચ્ચે ટક્કર. મોટી જીત મેળવીને સેમીફાઇનલમાં સ્થાન મેળવવા ભારતની મહિલા ટીમ કરશે પ્રયાસ.